હલો, ખાતર મળશે, ડીએપી ખાતર મળશે ક્યારે મળશે? આવા સવાલો ખેડૂતો કોલ સેન્ટરમાં કરી રહ્યા છે. કિસાન કોલ સેન્ટરમાં ફોન કરી રહ્યા છે ખેડૂતો ડીએપી ખાતર માટે, કારણ કે તેમને ખાતર મળતું નથી. નેતાઓ બળગા ફૂકે છે, કોલ સેન્ટર સ્પષ્ટતાથી કહે છે ખાતરની અછત છે, કારણ કે પ્રોડક્શન બંધ છે. વળી આ કોલ સેન્ટરે તો આ ખેડૂતને અને ખેડૂત આગેવાનને જે જવાબો આપ્યા છે, જવાબો એક વખત તમે સાંભળો તો તમને ખબર પડે કે સરકાર અને આ કોલ સેન્ટરના જવાબો કેટલા વિપરીત દિશામાં જઈ રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌરાષ્ટ્રમાં રવિ પાકની સિઝન માટે ખેડૂતો તૈયાર છે, પરંતુ ડીએપી ખાતર મળતું નથી. ડીએપી ખાતર નહીં મળવાના કારણે ખેડૂતોને મુશ્કેલી થાય છે. ખેડૂતો આ અછતનો સામનો કરવા માટે જ્યારે માર્કેટમાં જાય છે ત્યારે તેની સાથે બીજી પ્રોડક્ટો પધરાવી દેવામાં આવે છે, અને કેટલીક મંડળીઓ પર આરોપ લાગ્યા છે ભૂતકાળમાં, અને હજુ પણ લાગી રહ્યા છે કે ખાતર જોઈતું હોય તો અન્ય પ્રોડક્ટો ખરીદવી પડે ફરજિયાત. અને આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં ખાતરની અછત છે. હવે ખેડૂત આગેવાન રામકુ કરપડાએ આ કિસાન કોલ સેન્ટરમાં ફોન કર્યો હતો, ત્યાંથી ફરી ફોન આવ્યો, અને ભાઈ કેવા જવાબ આપી રહ્યા છે સાંભળો. એ તો ત્યાં સુધી કહે છે કે બની શકે 1-2 વર્ષમાં ડીએપી મળે જ નહીં. નમસ્કાર, હું ભારત કૃષિ કિસાન કોલ સેન્ટરમાંથી વાત કરું છું. અગાઉ 1-2 દિવસ પહેલા સાહેબ તમે ફોન કરેલો હતો કિસાન કોલ સેન્ટરમાં. હાજી. હા સાહેબ, તો જાણી શકું તમારે ખેતીવાડીમાં શું માહિતી જોઈતી હતી? માહિતી મને ડીએપી ખાતર નથી મળતું ને, એટલે શા માટે નથી મળતું એ પૂછવું હતું. હવે શા માટેમાં એવું છે સાહેબ, જો અત્યારે અછત સર્જાઈ છે, ને બીજું કે આગામી સાહેબ 15-20 દિવસ સુધી કોઈ જ ગણતરી નથી સાહેબ ડીએપી મળવાની. બરોબર છે. શું નામ સાહેબ તમારું? રામકુભાઈ. હે? રામભાઈ. રામભાઈ, કયા જિલ્લામાંથી વાત કરો છો રામભાઈ? સુરેન્દ્રનગર જિલ્લામાંથી. તાલુકો મૂળી. સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો મૂળી, બરોબર ને સાહેબ? હા. હવે સાહેબ ખેતીવાડી ઓફિસ ખાતે અમારે ગાંધીનગરથી વાત મળી છે, ખેડૂતોના ડેટા અપડેટ કરવાની વાત ચાલે છે સાહેબ, બરોબર છે રામભાઈ? હા. તો હું તમારું નામ, મોબાઈલ નંબર ને બધું અપડેટ કરી દઉં છું. બીજું કે હાલ સાહેબ પ્રોડક્શન ડીએપી નું બંધ છે, જે કારણથી સાહેબ કોઈ પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધારે અછત સર્જાઈ છે સાહેબ એની, બરોબર છે? હા. તો એ પ્રમાણે સાહેબ જો તમારે વાવેતરમાં લેટ થતું હોય સાહેબ, તો આપણે બીજા ઓપ્શન શોધવાના. માર્કેટમાંથી તમને બીજા કોઈ ગ્રેડ મળતા હોય એનપીકેના સાથે માઇક્રોરાઇઝા મિક્સ કરીને સાહેબ પાયામાં તમે આપી શકો છો. કારણ કે તમે વર્ષોથી જો ડીએપી યુઝ કરતા હોય તો પૂરતા પ્રમાણમાં તમારા જમીનમાં ફોસ્ફરસ અવેલેબિલિટી વધારે હોય સાહેબ, બરોબર છે? ઓકે. તો તમે માઇક્રોરાઇઝા મિક્સ કરીને બીજા કોઈ અન્ય ગ્રેડનું યુઝ કરીને વાવેતર કરી શકો છો સાહેબ, બરોબર? ડીએપી સમજો કે આ વર્ષે વધારે નથી મળતું, આવતા 1-2 વર્ષમાં સાહેબ મળવાનું જ બંધ થઈ જાય સાહેબ, બરોબર છે? એટલે જે વ્યસન થઈ ગયું છે જમીનને એ છોડવાનું છે સાહેબ તમારે. આપ જે બોલો એ ક્યાં? હું કિસાન કોલ સેન્ટરમાંથી વાત કરું છું સાહેબ. આપણે છે ને ગુજરાત ગવર્મેન્ટ ને બીજું કે આપણું જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટથી ઓપરેટ થાય બધું, દિલ્હીથી. બરોબર. તો હજી 15-20 દી જેવી વાર લાગશે એવું છે ને સાહેબ? જો વાર લાગશે એટલે સાહેબ બેસી નહીં રહેવાનું, કારણ કે ઘણા ખેડૂતો શું છે ધીમે ધીમે ઠંડી ચાલુ થઈ છે એટલે વાવેતર ચાલુ કરી નાખ્યું છે સાહેબ, બરોબર છે? હાજી. બોલો રામભાઈ, બીજી કોઈ માહિતીની જરૂર છે સમય? બસ એ જ કામ હતું સર. કઈ વાંધો નહીં. ચલો સાહેબ, તમારો કોલ છે ને અભિપ્રાય સિસ્ટમમાં જશે, અભિપ્રાય જરૂરથી આપજો. કિસાન કોલ સેન્ટરમાં વાત કરવા બદલ ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે. ઓકે સર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ